પેણી કોઈને જોઈતી હોય તો અમારા ભાગ્યોદયમાં અમે આખો એડ્રેસ તમને આપ્યો છે અને એની કિંમત પણ કેટલા 56,000 રૂપિયા. ભલે 56 કહેતા આપણે 55 લઈ જઈશું. કોઈ જેને જોતી હોય લઈ જજો. મારે 55 આપવાના છે ને તમે પણ 55 આપજો. જય જવાન જય કિસાન. તો ફાઇનલી આજ આપણે જવાનું મગફળી વાવવાની પેણી લેવા. ચોમાસું મગફળી વાવવાનો સમય થઈ ગયો છે. કોઈ ખેતર વાયરું હોય પણ ભાડાવાળા પૈસા ઘણા લે હો. કેટલા વર્ષથી ખાલી આપણે બધું ભેગું કરો તો પેણી આવી જાય. હા, હવે આજ પેણી લાવશે. કાલ પાછા પૂરા વિડીયો બનાવશું આપણે મગફળી વાવવાના. તો જોતા રહેજો પિનલબેન ની આઈડીમાં નવા વિડીયો અમારા. હજુ લેવાની બાકી છે એ પણ બતાવશે પિનલબેન. ક્યાંથી લાવશે, કઈ રીતની લાવશે અને કેટલા પૈસામાં લાવશે એ પણ તમે જોતા રહેજો આગળનો વિડીયો. તો આપણે આજે પેણી લેવા જવાનું છે. પેણી તો લગભગ અમારા બધા મશીન એક જ જગ્યાએથી આવે છે, ભાગ્યોદય એગ્રીકલ્ચરમાંથી. તો આ પણ આપણે એમાંથી લાવશું કારણ કે એ મશીન ઘણા સારા આવે અને એકદમ વ્યાજબી ભાવે આવે. પેણીમાં વખતે કોઈક નવું આવ્યું છે તો આપણે તમને બતાવશું. ચોમાસું મગફળી વાવવા માટે જે હારી આવે બધી જોઈ પછી લેહ ખેતરમાં કઈ રીતે હેડે એ પણ આ વિડીયોમાં બતાવી દે. આપણે આજના વિડીયોમાં ભાગ્યોદય એગ્રીકલ્ચર ક્યાં આવેલું છે ને એ એડ્રેસ પૂરેપૂરો પિનલબેન બતાવશે. તો જો હાલ અમે આયા છે બનાસકાંઠા નદીના પુલ ઉપર આવવાની તૈયારી છે. એથી અમારે ધોંધેરા 4 રસ્તા જવાનું છે. તો એ પણ ચોકડી ઉપર થઈ અને બિલડી રોડ ઉપર દુકાન આવેલી છે એમનું. તો એ તમને જોતા રહેજો વિડીયોમાં આજે પૂરું એડ્રેસ બતાવશું. ઘણા સમયથી લોકો કહે છે કે તમે ક્યાંથી લાવો છો એટલે આજે એડ્રેસ બતાવી દઈએ ને. નકે વળી એમ કે તમે લાવો અમને નહીં કહેતા. એમનો નંબર આપણે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બધે સ્ક્રીન ઉપર આપી દે. કારણ કે તમારે કોઈ પણ મશીન જોતું હોય જો મલ્ચિંગ કરવાનું વળ કરડી ગમે તે મલ્ચિંગ કરવાનું મશીન તો એક નંબર આવે ના અહીંયા. અમે તો જો મગફળી કાઢવાનું લાવ્યું અને હવે મગફળી પહેરવાનું લાવવાનું છે. હવે લગભગ ખાલી રોટાવેટર એટલું બાજી રાખ્યું. બાકી ઘણા ખરા મશીન લાવી દીધા છે. જેમ જેમ સગવડ થાય બધે લાવી દીધા. તો આગળ રોટાવેટર માટે આ વિડીયો કંપનીમાં કોમેન્ટ કરશે તો આપણે એમનું લાવશે. કોણ કરે છે હવે જોવાનું રહે. જો આ વિડીયોમાં અમારે રોટાવેટરની કમી છે, ગમે તે કંપનીવાળા કોમેન્ટ આવી જાય કે રોટાવેટર અમારું લઈ જાઓ તો આપણે અહીંયા વિડીયો બનાવો ને રોટાવેટર લાવો 100%. તો વિડીયો કમેન્ટ કરજો કારણ કે રોટાવેટરની બહુ તકલીફ છે. હજી ઘરે મલ્ચિંગ કરવું હોય તો રોટાવેટર મારવું જ પડે. એટલે આજુબાજુ લેવા જાય એટલે સિઝનમાં મજા નહીં આવતી. સિઝનમાં ના પાડે એના કરતાં ઘરનું હોય તો ગમે ત્યારે કરી શકાય. તો વિડીયો જો આપણે આવી ગયો બ્રિજ મહાકાળીમાં વાળો. તો વિડીયોમાં આગળ જોતા રહેજો. આપણે બતાવજો આજે રસ્તો એનો. જો આગળ બ્રિજ આવે બ્રિજ ઉપર ચડીને જવાય, કોઈથી જવાય ટ્રાફિક ના નડે એટલે બ્રિજ ઉપર જ લઈ લીધું છે. અમારે તો ચાલુ રહેજો એટલે ધોંધેરા રોડ બતાવી દીધો. હા, થરાદ અને આપણે બિલડી રોડ ઉપર જવાનું છે. અમારે ટ્રેક્ટર છે ને વિમલભાઈ લઈને આવી જાય કારણ કે ટ્રેક્ટર વગર લાવડાય ના. તો આપણે એ પણ બતાવશું. અમે બ્રિજ ઉપર આવી ગયા છે. નીચે પણ ચોકડી પડે છે. એક રોડ જો આ બાજુ ધાનેરાથી આવે છે અને આ બાજુ રોડ એક થરાદ બાજુથી આવે છે. આપણે જવાનું છે બિલડી રોડ ઉપર જે બિલડી બાજુ જાય છે ત્યાં. આ જો ચોકડી નીચે પતી ગઈ ઉપર. હવે બ્રિજ ઉપરથી નીચે ઉતરશું બ્રિજે અને ઉતરી જવાય. એક્ઝેક્ટ મારુતિ શોરૂમની સામેથી મળવાનું આવશે. પેટ્રોલ પંપની બાજુમાં જ છે મારુતિ શોરૂમના સામેના ભાગમાં. તો આપણે ગાડી લીધી અહીંયાથી ને. હા, એગ્રીકલ્ચર. ભાગ્યોદય એગ્રીકલ્ચર આવી ગયું પણ આપણે હાઈવે છે એટલે ભમીને આવવાનું છે. આગળથી વળીને આવશું આપણે. મારુતિ શોરૂમ થોડા પાસા. આ મારું તો શોરૂમ આવ્યું આગળ. અમેની ભાગમાં છે એટલે વાળીને આવવું પડશે ને આપણે. હમેલા ભાગ છે એટલે વળીને આવવું પડે. આ જો કોકો હોટલ વિકાસ એગ્રો આવ્યો. અરે મારુતિ શોરૂમ શોરૂમ એના હમેલા ભાગમાં છે. જો રિટર્નમાં લઈ લીધું હે વળાક. ટાટા શોરૂમની બાજુમાં છે. હવે ટાટા શોરૂમ આવ્યો.
ફાઇનલ લોકેશન આપી દે અને એની આગળ પેટ્રોલ પંપ આવશે ભારત પેટ્રોલ પંપની બાજુ ઓય ભારત પેટ્રોલ પંપ આવ્યો અરે ભાઈ દિયોદરે હે કે હા ભાગ્યથી હા એ ભાગ્યથી એગ્રીકલ્ચર ટ્રક વાળા ભૈયા બોર્ડ ઓડી નાખ્યું જો ફાઇનલી આપણે મશીન લેવાનું એ જગ્યાએ આવી જઈએ આપણા માટે પેણી ધોઈ રહ્યા મને લાગે વિમલ છે તેની સફાઈ દેવાની ખુદ શેઠ સફાઈ કરે આ તો જો વિમલભાઈ આજે આવો એક પેણી આ રહી વિમલભાઈ લગાડીને તૈયાર કરનો છીએ જો પછી ચેન ચકડી લાગે તો પેણી વિમલભાઈ લગાડીને તૈયાર કરનો છીએ હા હાડી જોડી ચાલે વિમલભાઈ આપણા ઘેર પાણી નતું તો એ વારી તો ફાઇનલી જો અમારી પેણી તૈયાર થઈ ગઈ છે શું નવું હતું પપ્પા મસ્ત તૈયાર થઈ જાય જો પહેલા આપણે આ બોડી બધી ખાઈ જતી હવે આ પતરું બધું સ્ટીલનું આવે છે તો એને કાટ ખાવાનો કોઈ પ્રશ્ન નહીં હોતો બીજા નંબરમાં જો આ ઊભું રહેવાનું અલગથી સ્ટેન્ડ બનાવ્યું છે બે પેટી અલગ અલગ છે અમે 4 દાઢા કરવા હોય તો 4 થાય 5 કરવા હોય તો 5 થાય હાલની તારીખમાં આ બેડ અડધા ઇંચનો બેડ છે અને 4 લાઈનો આપણે ચોમાસું 4 લાઈનો કરે છે ઉનાળા હોય તો 5 લાઈનો કરતા હોય છે તો ઘણી બધી વિશેષતાઓ છે લોખંડ મજબૂત વાપર્યું છે દાઢા પણ ફોલ્ડિંગ છે એમને કોઈ પણ ખેડૂત આગા પાછા કરવા થાય ઈઝી થઈ જાય છે માપે લસી લસીને મિલે જો અને વ્યવસ્થિત રીતે બનાવી છે જો પેલા દોણા કાઢવા હોય ને તો વચ્ચે ધોવાતા હતા તો એના માટે અલગ પતરું મારી અને દોણા અલગથી લેવા માટે એના માટે વ્યવસ્થા કરી છે ખરેખર આ પેણી કોઈને જોઈતી હોય તો અમારા ભાગ્યોદયમાં અમે આખો એડ્રેસ તમને આપ્યો છે અને એની કિંમત પણ કેટલા 56,000 રૂપિયા ભલે 56 કહેતા આપણે 55 લઈ જઈશું કોઈ જેને જોતી હોય લઈ જતું મારે 55 આપવાના છે ને તમે પણ 55 આપશો 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ ના લો પડે 100% આ વિડીયો જે લઈને આવશે ને ભાવસિંગ 1000 રૂપિયા આપશો ને તમે પરપાસિંગ આ 1000 રૂપિયા આપી દેશે તો જો આપણે પેણી હવે ખેતરમાં કાલ વહેલા આવી પણ બીજો વિડીયો બતાવશો આ રહ્યું હા એટલે શું પેલું ભરાઈને ઉપરથી પડતો ને બધું માટી આ બધું લેવલમાં તમારી બધી સિંગલ ચેચીસ વાળી છે આની 4 પાઇપો વાળી છે લોક છે હા એક જ છે મછલી દાણી છે મિલી યારી આ તો મજબૂતાઈ માટે તો જો તમારે તૈયાર થાય છે મશીન ભરી કરવાનું ભરી લઈ જાજો કરવાનું હે તો વિમલ જઈ ગયો જો મલ્ચિંગ કરવાના મશીન જેટલા બધા તૈયાર થઈ રહ્યા છે ચાલો જાવ વિમલભાઈ તમે નીકળી જો ચલો એ અપો એકન તો ચાની કેટલી વાગે 2 મિનિટ ભાગ્યદેમાં આવો ને તમે ચા પીધા વગર ઘેર જાવ થોડું ચાલે આ મલ્ચિંગ કરવાના તૈયાર થાય ને હજી તો ખાલી તૈયાર કર્યા છે બધું વેલ્ડિંગ આવશે આ જગ્યા ઉપર અને ખરેખર જો કાચું કટિંગ કોઈ બતાવતું નહીં પણ એમનું ફિનિશિંગ વાળું કામ છે જેના કારણે આપણે વિડીયો બનાવ્યો હોય છે ખૂબ મજબૂતાઈથી બનાવે છે અને કેટલા મશીન વેચાય છે બાજુમાં 75 મશીન વેચ્યા છે જો પ્રભાસિંગ અને લગભગ લોકોને મલ્ચિંગ મશીન આપી અને લોકો સારી ખેતી કરતા થયા એવું ભાવસિંગભાઈ બહુ પ્રભાસિંગે બહુ સારું કામ કર્યું છે જય જય જો મલ્ચિંગ મશીન કઈ રીતે તૈયાર થાય છે આપણે એવું બતાવશે આજે હજુ 3 દિવસમાં તૈયાર થાય પેલી બાજુ પેટી પડીએ એ તૈયાર થઈ રહી છે હાલ મગફળીની સિઝન એટલે મગફળીની પેણી તૈયાર થાય અને આવી જાય તું ડ્રોન શૂટર તમે મોડા પડ્યા હવે મોડા વળી જાય તમે મોડા આવશો હજુ વિમાન આટલામાં તો પહોંચ્યો હોય છે હા બધા લઈને મળી આવ્યા હોવા હા આજે આટલામાં તો પહોંચ્યો હોય છે ચાય જી હે તું ભાઈ ચાલ આવી રહ્યા એનો પહેલો ઈરું તો એનો માલ બધે ઉતરી ગયો મારે કે ઘર છે મારો બચ્ચા ખૂબ પીજો હે નહીં ગયો ફાઇનલી જો
મશીન લઈ લીધું છે. હવે વિમલભાઈ મશીન લઈને ઘેર જાય. મને આપણે પપ્પાએ ગાડી કાઢી નાખી. હા આપણે હવે ઘેર જાઓ અને કાલે તમને ખેતરમાં જઈને વિડીયો નવો બતાવશું.